લોચો ખાતા ખાતા એટલા માટે મારા કેમેરામેનને કહું છું રોલ કર, કારણ કે આજકાલ આપણા સીએમ થી ઘણા બધા લોચા ખાઈ જતા હોય છે. હમણાં જ એક મોટો લોચો કર્યો, શું આપને નથી ખબર? ભાઈ હું તો પાકી સુરતી છું, એટલે લોચો માત્ર ખાવામાં જ કરું છું, બોલતી નથી. પણ આપણા વિજયભાઈ રૂપાણી સાહેબ છે ને, તે વાઇબ્રન્ટ સમિટની જે સફળ ગાથા હતી ને, તે પ્રેસને કહેતા હતા. અને તેની સાથે સાથે મોટો લોચો એ માન્યો કે 27 જેટલા નવા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન માર્ચ મહિના સુધીમાં થઈ જશે. પણ માફ કરજો, આ એ ઉદ્ઘાટનની વાત હતી, એ નવા પ્રોજેક્ટની વાત હતી કે જે ઓલરેડી ચાલુ છે. ભાઈ જે ઓલરેડી ચાલુ હોય, જે પ્રોજેક્ટ કાર્યરત હોય, તેનું ઉદ્ઘાટન કઈ રીતે થઈ શકે સીએમ સાહેબ? ભાઈ આ લોચો તમારો મરાઈ ગયો. પણ હું આપને જણાવી દઉં કે વિજયભાઈ રૂપાણીએ જે વાત કરી ને ઉદ્ઘાટનની, ઉદ્ઘાટન તો કરવાના છે, પરંતુ આ 27 જેટલા મેગા પ્રોજેક્ટ છે ને, તેના નાના નાના યુનિટની ઉદ્ઘાટન કરવાના છે. પણ પ્રોબ્લેમ તો એ થાય, હું તો રહી પત્રકાર, મને તો ન્યૂઝ જોઈએ. એટલે આમાંથી ન્યૂઝ એ છે કે આટલા મોટા સીએમ પદ ઉપર બેઠેલા વિરાજમાન આપણા વિજયભાઈ રૂપાણી આટલા નાના પ્રોજેક્ટની કેમ પ્રશંસા કરે છે, કેમ જાહેરાત કરે છે? આ તો લોચો જ કહેવાય ને. વેલ, આપને એ પણ જણાવી દઉં, વિજયભાઈ રૂપાણી, શું આપને ખ્યાલ છે? વર્લ્ડ ફેમસ સાયકોલોજિસ્ટ સિગમન્ડ ફ્રોઈડે એકવાર કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિથી છે ને ભૂલો ભૂલથી નથી થતી, પણ તેના સબકોન્શિયસ માઇન્ડમાં ચાલતી ખેંચતાણ અને અપૂરતી ઊંઘના જે પરિબળ હોય છે ને, તે જવાબદાર હોય છે. સમજી શકાય તમારી માનસિક પરિસ્થિતિ. આજકાલ આપના આસપાસ જે રાજકીય વર્તુળ જે આટા મારે છે ને, તેની પાસેથી પણ મને માહિતી મળી છે કે આપ ઘણા ટેન્શનમાં છો. પણ ટેન્શન ન લો, સીએમ પદની ખુરશીનું જે તો હોય થશે. હાલ તો તમે ખુરશી પર બિરાજમાન છો ને, અત્યારે તો ગુજરાતનો રથ આપના છે ને. હવે તમારી તબિયત લથડી જશે તો પછી ગુજરાતનું શું થશે? એટલે કહું છું, પત્રકાર તરીકે અને પાક્કી સુરતી તરીકે તબિયતનું ધ્યાન રાખો અને ખાવા પીવાનું ધ્યાન રાખો. જો ખાવાનું ન ભાવતું હોય ને તો સુરત ત્યાં લોચો મોકલું. પણ હા, આ લોચો ખાતા ખાતા લોચો નથી મરાતો. હા, આ પાણી પીઓ, લોચો ખાઓ, બિંદાસ રહો. અને હા દર્શકો, તમે પણ અત્યારે હું લોચો ખાતા ખાતા ન્યૂઝ બનાવું છું, પણ તમે અમારા વિડીયોને શેર કરો.